ચાલો ચેપ્ટર નંબર 14 લેક્ચર નંબર 5 છેલ્લે આપણે મોનોસેકેરાઇડમાં ફ્રુક્ટોઝની વાત કરી. ત્યાર પછી ડાયસેકેરાઇડ અને પોલીસેકેરાઇડ જે આપણા સિલેબસમાંથી કાઢી નાખ્યું છે. ત્યાર પછીનો આપણે લેવાનો છે મુદ્દો પ્રોટીન સંયોજન. કયા? પ્રોટીન સંયોજનો. કોને કહેવાય પ્રોટીન? શું છે પ્રોટીન? એની વાત કરવાની છે. તો પ્રોટીન છે એ જીવંત પ્રણાલીમાં વિપુલ પ્રમાણમાં મળી આવે છે. સજીવ હોય એમાં પ્રોટીન છે એ ખૂબ જ મહત્વનું છે. વિપુલ પ્રમાણમાં મળી આવે છે એટલે કે વિપુલ પ્રમાણમાં મળી આવતા જૈવિક અણુ છે આને કહેવાય પ્રોટીન. પ્રોટીન છે એના મુખ્ય સ્ત્રોત. પ્રોટીન છે એના મુખ્ય સ્ત્રોત દૂધ, ચીઝ, પનીર, કઠોળ, મગફળી, ઈંડા, માછલી, માંસ, આ બધામાંથી પ્રોટીન છે એ વિપુલ પ્રમાણમાં મળી આવે છે. શું મળે છે? પ્રોટીન. પ્રોટીન છે આપણા શરીરના દરેક અંગોમાં હાજર હોય છે. પ્રોટીન છે એ શરીરના દરેક ભાગમાં હાજર હોય છે. દરેક ભાગમાં હાજર હોય છે. તો પ્રોટીન છે એ સજીવ માટે અનિવાર્ય અને અતિ મહત્વનું અને અનિવાર્ય સંયોજન છે, અથવા અનિવાર્ય, એના વગર ચાલે જ નહીં એવો પદાર્થ છે. એટલે આપણે એને પ્રોટીઓસ શબ્દ ઉપરથી પ્રોટીન નામ પડ્યું છે. પ્રોટીઓસ. પ્રોટીઓસ નો મતલબ થાય અતિ મહત્વનું અને અનિવાર્ય. શરીરના વૃદ્ધિ અને વિકાસ માટે બે માટે જરૂરી છે. શું? પ્રોટીન. તો પ્રોટીન છે, હવે એની મહત્વની વાત કરી કે પ્રોટીનનું સંપૂર્ણ જળ વિભાજન કરવામાં આવ્યું તો ખબર પડી કે પ્રોટીન છે એ એમિનો એસિડમાંથી બનેલો છે અને મોટા ભાગના પ્રોટીન છે આલ્ફા એમિનો એસિડમાંથી બનેલા છે. આલ્ફા એમિનો એસિડ. તો આપણે પ્રોટીનનું સંપૂર્ણ જળ વિભાજન કર્યું તો એમાંથી જુદા જુદા આલ્ફા એમિનો એસિડ મળ્યા. તો એના ઉપરથી કહી શકાય કે આલ્ફા એમિનો એસિડ જોડાય અને પોલિમર શૃંખલા બની. એ પોલિમર શૃંખલા જેને શું કહેવાય? પ્રોટીન. તો આપણે પ્રોટીન છે એનું બંધારણ સમજવું હોય તો પહેલા આપણે આલ્ફા એમિનો એસિડ સમજવા પડે. શું સમજવા પડે? એમિનો એસિડ. તો આપણે પહેલી વાત કરશું એમિનો એસિડ એટલે શું? કોને કહેવાય એમિનો એસિડ? સિમ્પલ છે. તો કે જે સંયોજનમાં એમિનો એટલે કે NH2 સમૂહ, એમિનો સમૂહ અને કાર્બોક્સિલિક એસિડ એટલે કે COOH સમૂહ હાજર હોય તેને એમિનો એસિડ કહે છે. જેમાં બે હાજર હોય, એક એમિનો સમૂહ અને બીજો કાર્બોક્સિલિક એસિડ. એટલે જ એનું નામ પડ્યું એમિનો એસિડ. શું નામ પડ્યું? એમિનો એસિડ.
સામાન્ય રીતે મોટા ભાગના એમિનો એસિડ આલ્ફા સ્વરૂપ ધરાવે છે. એનો મતલબ શું? તો કે આ કાર્બોક્સિલિક એસિડ મુખ્ય સમૂહ, એની બાજુનો કાર્બન એ આલ્ફા કાર્બન, એની બાજુનો કાર્બન બીટા, એની બાજુનો કાર્બન આલ્ફા બીટા ગેમા, એની બાજુનો કાર્બન ડેલ્ટા. આલ્ફા કાર્બન ઉપર NH2 સમૂહ જોડાયેલો હોય. કયો? NH2 સમૂહ. એટલે એને કહેવાય આલ્ફા એમિનો એસિડ. તો એમિનો એસિડનું સામાન્ય સૂત્ર આપણે આમ લખી શકીએ કે આ કાર્બન COOH, આની સાથે એક H હોય, આ R કોઈ પણ સમૂહ હોઈ શકે, R એટલે, અને આ NH2 R તરીકે ગમે તે હોઈ શકે, એલિફેટિક, એરોમેટિક, આલ્કાઇલ સમૂહ, એરાઇલ સમૂહ ગમે તે હોઈ શકે, પણ આટલો હોવું જોઈએ, એક NH2 સમૂહ અને એક કાર્બોક્સિલિક એસિડ. આને કહેવાય આલ્ફા. સ્થાન ઉપર એમિનો સમૂહ જોડાયેલો છે એટલે આને કહેવાય આલ્ફા એમિનો એસિડ. આલ્ફા એમિનો એસિડ છે. એમિનો એસિડનું નામકરણ. એમિનો એસિડનું નામકરણ પરંપરાગત પદ્ધતિ દ્વારા આપવામાં. પરંપરાગત પદ્ધતિ એટલે શું? તો કે જે સ્ત્રોતમાંથી મળ્યું હોય, એટલે કે સ્ત્રોતના આધારે, અથવા એના સ્વાદના આધારે, અથવા એના ગુણધર્મના આધારે, આના આધારે જે નામ આપ્યા હોય એમાં કોઈ નિયમ ન હોય, એને કહેવાય પરંપરાગત પદ્ધતિ. દાખલા તરીકે પેલું લે ગ્લાયસિન. આ એક એમિનો એસિડ નું નામ છે ગ્લાયસિન. તો આ ગ્લાયસિન છે એ સ્વાદે મીઠું છે, સ્વીટ હોય, અને ગ્રીક ભાષામાં મીઠાશ માટે ગ્લાયકોસ શબ્દ વપરાય. એવો શબ્દ વપરાય ગ્લાયકોસ. એના ઉપરથી આનું નામ પડ્યું ગ્લાયસિન. બીજું લે ટાયરોસિન. તો એ સૌપ્રથમ ચીઝ માંથી મેળવવામાં આવેલું. ચીઝને ગ્રીક ભાષામાં ટાયરોસ કહે છે. શું કહેવાય? ટાયરોસ. એ ટાયરોસ માંથી મેળવવામાં આવેલું એટલે એનું નામ શું રાખ્યું? ટાયરોસિન. બીજું એમિનો એસિડ ને ત્રિઅક્ષરી સંજ્ઞા અને એક અક્ષરી સંજ્ઞા વડે પણ દર્શાવાય છે. દાખલા તરીકે એક ઉદાહરણ લઈ લો. ગ્લાયસિન છે તો એની ત્રિઅક્ષરી સંજ્ઞા એટલે 3 અક્ષર. એમાં પહેલો કેપિટલ GLY. આ એની ત્રિઅક્ષરી 3 અક્ષર વાળી સંજ્ઞા થઈ, અને એક અક્ષરી સંજ્ઞા એટલે G, ગ્લાયસિન. દાખલા તરીકે બીજું છે LA9. એમિનો એસિડ છે, આલ્ફા એમિનો એસિડ LA9. તો એને ALA લખાય, LA9 ત્રિઅક્ષરી સંજ્ઞા, એ એટલે એક અક્ષરી સંજ્ઞા. તો ચોપડીની અંદર એમિનો એસિડના નામનું એક લિસ્ટ આપ્યું છે. એમાં પહેલા ખાનામાં એમિનો એસિડના નામ છે, બુકમાં જોજો. બીજા ખાનામાં R તરીકે કયો સમૂહ રાખ્યો છે એ છે, અને ત્રીજા ખાનામાં ત્રિઅક્ષરી સંજ્ઞા છે, અને ચોથા બોક્સની અંદર ચોથી લાઈનમાં એક અક્ષરી સંજ્ઞાઓ છે. આ થઈ એમિનો એસિડની સામાન્ય માહિતી. આ એમિનો એસિડ છે એ જોડાઈને પ્રોટીન બનશે. કેમ બને છે એ સમજવા પહેલા આપણે જે એમિનો એસિડમાં વધુ ડિટેલમાં સમજવું છે, પહેલા આટલું જોઈ લો.
અગત્યનો મુદ્દો છે એમિનો એસિડનું વર્ગીકરણ. એમિનો એસિડનું વર્ગીકરણ. બે રીતે વર્ગીકરણ થાય. એમાં પહેલી રીત કે એમિનો એસિડમાં રહેલા એમિનો સમૂહ, એમિનો અને કાર્બોક્સિલિક એસિડ એટલે COH એટલે કે એસિડિક સમૂહની સંખ્યાના આધારે વર્ગીકરણ. તો આના આધારે ત્રણ પ્રકાર થાય. પેલો તટસ્થ એમિનો એસિડ, સમજો કે એમિનો એસિડ નું સામાન્ય સૂત્ર આવું છે COOH, અહીંયા CH, આ NH2 અને અહીંયા R. આ એક એસિડિક સમૂહ છે, આ એક બેઝિક સમૂહ છે. જો એ બેની સંખ્યા સરખી હોય તો એસિડ અને બેઝ એક એક છે એટલે તટસ્થ થઈ જાય. પણ જો R તરીકે કોઈ એસિડિક સમૂહ જોડાયેલો હોય તો એસિડિક સમૂહની સંખ્યા બેઝિક કરતા વધી જાય, અને R તરીકે બેઝિક સમૂહ જોડાયેલો હોય તો બેઝિક સમૂહની સંખ્યા એસિડિક સમૂહ કરતા વધી જાય. પણ જો આ બેની સંખ્યા સરખી છે એટલે એક એક જ હોય તો એ કેવો થાય? તટસ્થ એમિનો એસિડ. તો કોને કહેવાય? તો કે જેમાં એમિનો અને કાર્બોક્સિલિક એસિડ અથવા એસિડિક અને બેઝિક સમૂહની સંખ્યા, જેમાં એમિનો અને કાર્બોક્સિલિક એસિડ સમૂહની સંખ્યા સમાન હોય તેને શું કહેવાય? તટસ્થ એમિનો એસિડ. દાખલા તરીકે ગ્લાયસિન. તો ગ્લાયસિન ના સૂત્ર આખું આવું થઈ જશે CH2 NH2 COOH. આનું નામ છે ગ્લાયસિન. તો એક એસિડિક એક બેઝિક એટલે તટસ્થ થયું. બીજું એલેનાઇન CH3 CH NH2 COOH. તો એક જ એમિનો ને એક તટસ્થ. અહીંયા મિથાઇલ તટસ્થ સમૂહ છે તો આ થયું એલેનાઇન. આ પણ કેવો થયો? તટસ્થ એમિનો એસિડ. બીજું એસિડિક એમિનો એસિડ. એસિડિક એમિનો એસિડ તો સીધી વાત છે જેમાં COH સમૂહની સંખ્યા અથવા તો એસિડિક સમૂહની સંખ્યા એમિનો સમૂહ કરતા વધુ હોય, એમિનો સમૂહ કરતા વધુ હોય તેને શું કહેવાય? એસિડિક એમિનો. ટૂંકમાં R તરીકે એસિડિક સમૂહ હોય તો એના બંધારણ તો બુકમાં આપ્યા છે, આપણે બબે નામ યાદ રાખવાના. ગ્લુટામિક એસિડ, એના નામમાં એસિડ જ આવે છે, ગ્લુટામિક એસિડ. અને બીજું ઉદાહરણ છે એસ્પાર્ટિક એસિડ. એસ્પાર્ટિક એસિડ. ત્રીજો પ્રકાર બેઝિક એમિનો એસિડ. બેઝિક એમિનો એસિડ કે જેમાં આના કરતા ઊંધું એમિનો સમૂહની સંખ્યા એટલે કે બેઝિક સમૂહની સંખ્યા એસિડિક સમૂહ કરતા વધારે હોય તેને શું કહેવાય? બેઝિક એમિનો. ટૂંકમાં આ સમૂહ છે એ બેઝિક સમૂહ હોવો જોઈએ તો એ થઈ જાય બેઝિક એમિનો એસિડ. એના ઉદાહરણ બે યાદ રાખવાના, બબે યાદ રાખવાના છે, ઘણા બધા હોય.
એક તો એના બે ઉદાહરણ આર્જિનિન અને લાઇસિન. આર્જિનિન અને બીજું લાઇસિન. તો આ થયું એમિનો એસિડનું સમૂહ એસિડિક, બેઝિક અને તટસ્થ એમ 3 પ્રકારે વર્ગીકરણ. જો એમિનો અને કાર્બોક્સિલિક સમૂહની સંખ્યા સરખી હોય તો તટસ્થ, કાર્બોક્સિલિકની વધારે હોય તો એસિડિક અને એમિનો સમૂહની સંખ્યા વધારે હોય તો બેઝિક. બધાના બબે નામ યાદ રાખવાના. આ સિવાય ઘણા જે બુકમાં જે આખું કોષ્ટક આપ્યું છે એમાંથી તમે ગમે તે લખી શકો. ત્યાર પછી બીજા પ્રકારે વર્ગીકરણ આવશ્યક અને બિન આવશ્યક એમિનો એસિડ. તો સમજો કેટલાક એમિનો એસિડ નું સંશ્લેષણ આપણા શરીરમાં થાય છે. તો એમિનો એસિડ છે એ બને છે ક્યાં? તો કે આપણા શરીરમાં જ બને ને એમાંથી પછી પ્રોટીન બને. તો કેટલાક એમિનો એસિડનું સંશ્લેષણ એટલે બનવું ક્યાં થાય છે? આપણા શરીરમાં જ થાય છે. તેથી આવા એમિનો એસિડને ખોરાક મારફતે મેળવવા પડતા નથી. ટૂંકમાં એને આપણે ખોરાક દ્વારા ખાવાની જરૂર નથી, આપણા શરીરમાં જ બની જાય છે ઓટોમેટિક. ગમે તે પદાર્થ ખાવ એમાંથી એ બની જાય. તો આવા એમિનો એસિડ છે એ આપણે ખોરાક મારફતે મેળવવા પડતા નથી. તેને બિન આવશ્યક એમિનો એસિડ કહે છે. બિનઆવશ્યક એટલે બિનજરૂરી, આપણા શરીરમાં એની કોઈ આવશ્યકતા નથી એમ નહીં. ખોરાકમાં એને મેળવવા પડતા નથી. જરૂર તો છે તો જ બને ને, પણ આપણે એને ખોરાકમાં મેળવવા કે ખાવા માટે ગોતવા પડે નહીં. તો એને કહેવાય બિન આવશ્યક એમિનો એસિડ, જે આપણા શરીરમાં જ બને. એના ઉદાહરણ લઈ લઉં તો બે જ યાદ રાખવાના છે, ગ્લાયસિન અને બીજું એલેનાઇન. થાય ગ્લાયસિન અને એલેનાઇન. સમજાય છે? ચાલો ત્યાર પછી આવશ્યક એમિનો એસિડ. તો કે જે એમિનો એસિડ નું સંશ્લેષણ આપણા શરીરમાં થતું નથી. તેને ખોરાક મારફતે જ મેળવવા પડે. ખોરાક મારફતે જ મેળવવા પડે. તેને કહેવાય આવશ્યક એમિનો એસિડ. એને શું કહેશું? આવશ્યક એમિનો એસિડ કહે છે. ટૂંકમાં આપણે ખોરાક દ્વારા જે મેળવવા પડે એટલે એને કહેવાય આવશ્યક એમિનો એસિડ. એના બે ઉદાહરણ યાદ રાખી લેવાના, વેલિન, લ્યુસીન. ઘણા બધા છે, આઇસોલ્યુસીન, આર્જિનિન, લાઇસિન. એ બધા આવશ્યક એમિનો એસિડ છે. તો આટલું થયું એમિનો એસિડનું વર્ગીકરણ. જોઈ લો, પછી આગળ વધીએ. ચાલો હવે આપણે થોડીક એમિનો એસિડના ગુણધર્મની વાત કરી દઉં. એમિનો એસિડ રંગવિહીન, સ્ફટિકમય, પાણીમાં દ્રાવ્ય,
રંગહીન છે, સ્ફટિકમય છે, પાણીમાં દ્રાવ્ય છે અને ઊંચા ગલન બિંદુ વાળા ઘન પદાર્થ છે. રંગહીન છે, સ્ફટિકમય છે એટલે એના સૂક્ષ્મ કણો હોય, પાણીમાં દ્રાવ્ય છે અને ઊંચા ગલન બિંદુ વાળા કેવા પદાર્થ છે? ઘન પદાર્થ છે. આ ખાસ મહત્વનું છે. હવે સમજો આ એમિનો એસિડ કોઈ પણ હોય તો એમાં NH2 સમૂહ છે, અહીંયા COOH સમૂહ છે, પણ આ સમૂહ H+ ગુમાવે અને એ H+ આ મેળવી લે એટલે આવું સ્વરૂપ થઈ જાય RCH, આ NH3+ અને COO-. તો આ એમિનો એસિડ છે ક્ષાર તરીકે વર્તે છે. કયા તરીકે? ક્ષાર તરીકે. પણ બીજી મહત્વની વાત કે કોઈ પણ કાર્બનિક અણુ હોય કે જે એક જ અણુમાં એક ઋણ ભાગ હોય બીજો ધન ભાગ હોય એને જ્વિટર આયન કહેવાય. શું કહેવાય? જ્વિટર આયન. તો એમિનો એસિડ છે જ્વિટર આયન તરીકે વર્તે છે. અહીંયા આ સમૂહ એક પ્રોટોન સ્વીકારી શકે અને આ પ્રોટોન આપી શકે એટલે અહીંયા એસિડ અને બેઝ એમ બંને તરીકે વર્તે છે. તો એમિનો એસિડ અને બેઝ બંને તરીકે વર્તે છે. તેથી ઉભય ગુણધર્મી છે. કેવો કહેવાય? ઉભય. એસિડ સાથે બેઝ તરીકે વર્તે અને બેઝ સાથે એસિડ તરીકે, એટલે એને કેવો કહેવાય? ઉભય ગુણધર્મ. બીજી મહત્વની વાત કરી દઉં જે બુકમાં નથી કે આ એમિનો એસિડ છે, સમજો હવે સમજો બરોબર. જો હું એસિડિક દ્રાવણ રાખું કે જે દ્રાવણની pH <7 હોય કે જેમાં H+ આયન હોય એવું દ્રાવણ રાખું તો આ H+ છે એને અહીંયા સ્વીકારી લેશે તો બનશે શું? RCH COOH અને અહીંયા શું વધશે? NH3+. તો એ ધન આયન તરીકે વર્તે. તો યાદ રાખજો એમિનો એસિડ એસિડિક દ્રાવણમાં ધન આયન તરીકે હોય અને જો હું pH છે એ 7 કરતા વધારે રાખું, pH <7 એટલે કે OH- વાળું દ્રાવણ હોય, બેઝિક દ્રાવણ, તો આ OH છે એ આ H+ ને મેળવી લેશે તો વધશે આટલું RCOOO- અહીંયા શું વધશે? NH2 વત્તા H2O બનાવી દેશે. તો આને કહેવાય ઋણ આયન તરીકે વર્તે. તો એમિનો એસિડ એસિડ અને બેઝ એમ બંને તરીકે વર્તે. પણ એક વાત વધારાની કહી દઉં કે એમિનો એસિડ અમુક pH વાળું દ્રાવણ રાખો તો એમિનો એસિડ એસિડ અને બેઝ એટલે કે ધન આયન અને ઋણ આયન એકાઈ તરીકે ન વર્તે, તટસ્થ અણુ તરીકે વર્તે. એવા pH મૂલ્યને એમિનો એસિડનું સમવિભવ બિંદુ કહેવાય. શું કહેવાય? સમવિભવ બિંદુ. ટૂંકમાં એસિડિક દ્રાવણ હોય અને એમિનો એસિડ ભરીને હું 2 ધ્રુવો મૂકી દઉં તો એમિનો એસિડ ધન આયન તરીકે વર્તે છે એટલે એ ઋણ ધ્રુવ તરફ આકર્ષાય અને જો ઋણ આયન તરીકે વર્તતું હોય તો ધન ધ્રુવ તરફ આકર્ષાય. પણ અમુક pH ખાસ કરીને 5 થી 7 pH હોય, બધા જુદા જુદા એમિનો એસિડ માટે જુદી જુદી pH હોય. અમુક pH મૂલ્યે એમિનો એસિડ તટસ્થ અણુ તરીકે વર્તે ત્યારે એક પણ ધ્રુવ તરફ આકર્ષાય નહીં. એ pH મૂલ્યને એમિનો એસિડનું સમવિભવ બિંદુ કહેવાય. શું કહેવાય? સમવિભવ બિંદુ. છેલ્લે એમિનો એસિડ છે એનો વિન્યાસની વાત કરી લેવાની છે. વિન્યાસ
મોટા ભાગે એમિનો એસિડ છે સમજો, એમાં બીજો નંબરનો કાર્બન છે, એની સાથે જોડાયેલા ચારેય સમૂહ જુદા જુદા હોય તો આ કાર્બન છે અસમ કાર્બન થાય. કેવો? અસમ અથવા કિરાલ કાર્બન. એટલે આ પ્રકાશ ક્રિયાશીલતા દર્શાવે. એમાં જો NH2 સમૂહ, આ NH2 સમૂહ જમણી બાજુ હોય, કાર્બોહાઈડ્રેટમાં આપણે OH સમૂહને ધ્યાનમાં લેતા, આમાં NH2 સમૂહને ધ્યાનમાં લેવાનો. જો NH2 સમૂહ જમણી બાજુ હોય તો ડી વિન્યાસ. કયો વિન્યાસ કહેવાય? ડી વિન્યાસ અથવા ડી સ્વરૂપ. અને એમિનો એસિડમાં NH2 સમૂહ ડાબી બાજુ હોય. કઈ બાજુ? ડાબી બાજુ. કિરાલ કાર્બનમાં તો ચોપડીમાં જે લિસ્ટ આપ્યું છે એમાંથી ગ્લાયસિન સિવાયના બાકીના બધા એમિનો એસિડ છે એમાં કિરાલ કાર્બન છે, તો એ બધામાં વિન્યાસ નક્કી થાય. તો આમાં NH2 સમૂહ ડાબી બાજુ છે એટલે આને L સ્વરૂપ અથવા L વિન્યાસ કહેવાય. શું કહેવાય? L વિન્યાસ. અને પ્રાયોગિક રીતે સાબિત થયું છે કે મોટા ભાગના આલ્ફા એમિનો એસિડ, મોટા ભાગના આલ્ફા એમિનો એસિડ L સ્વરૂપના હોય છે, એટલે કે L વિન્યાસ ધરાવે છે. શું કહેવાય? L વિન્યાસ ધરાવે છે. સમજાઈ ગયું? આટલી વાત થાય એમિનો એસિડની. હવે આના ઉપરથી આપણે શેમાં જઈશું? પ્રોટીનનું બંધારણ. પણ આટલું જોઈ લો. હવે આપણે આલ્ફા એમિનો એસિડ સમજ્યા, હવે આપણે પ્રોટીનનું બંધારણ સમજવું છે. આપણને ખબર છે પ્રોટીન છે એ આલ્ફા એમિનો એસિડ ના પોલિમર છે, કે જેમાં આલ્ફા એમિનો એસિડના અણુઓ જોડાય અને પોલિમર જેવી શૃંખલા બને ને શું કહેવાય? પ્રોટીન. તો કઈ રીતે જોડાય? તો કે તેમાં એટલે કે પ્રોટીનમાં આલ્ફા એમિનો એસિડ પેપ્ટાઇડ બંધ અથવા એને સાંકળ કહેવાય, પેપ્ટાઇડ સાંકળ થી જોડાયેલા હોય. ભાઈ પેપ્ટાઇડ બંધ અથવા પેપ્ટાઇડ સાંકળ કોને કહેવાય? તો એક એમિનો એસિડનો COOH સમૂહ અને બીજા એમિનો એસિડનો એમિનો સમૂહ NH2, એ બે જોડાય, આનો OH અને આનો H દૂર થાય, જેમાંથી પાણીનો અણુ છૂટો પડે અને CONH એમાઇડ બંધ બને. કેવો બંધ બને? એમાઇડ. આવા બંધ બનતા જાય અને શું કહેવાય? પેપ્ટાઇડ બંધ અથવા પેપ્ટાઇડ સાંકળ. હવે ધ્યાન આપજો, જો આ બે એમિનો એસિડ કેવી રીતે જોડાય ખાસ ધ્યાન રાખજો. બે એમિનો એસિડમાં આપણે આ બાજુ NH2 જ સમૂહ રાખવાનો, NH2 CH. દાખલા તરીકે ઉદાહરણ લઈ લો, CH2COOH, તો આનું નામ છે ગ્લાયસિન. શું છે? ગ્લાયસિન. વત્તા બીજો એમિનો એસિડ દાખલા તરીકે આપણે એલેનાઇન રાખીએ, NH2 CH. R નીચે રાખ્યો, આ CH3 નીચે, COOH, આનું નામ છે એલેનાઇન. ગમે એમિનો એસિડ લખો, ડાબી બાજુ NH2 સમૂહ જ લખવાનો, અંદરની બાજુ COOH. આમાં NH2 ડાબી બાજુ, આ બાજુ COOH. આ બે વચ્ચે પ્રક્રિયા થાય, પાણીનો અણુ છૂટો પડે. કયો અણુ છૂટો પડ્યો? પાણીનો. અને આ બે જોડાઈ જાય, આનો OH આનો H. શું વધ્યું? NH2 CH2 CONH, આનો CO અને આનો NH, CH CH3
COOH. તો આમાં બે એમિનો એસિડ જોડાઈ ગયા. આનું નામ કેવી રીતે આપવાનું? પહેલાનું નામ હોય એમાં ન ગાડીને લ કરી નાખવાનો, ગ્લાયસિલ. બીજું એમને એમ લખી નાખવાનું, એલેનાઇન. ગ્લાયસિન, એલેનાઇન. બેની ત્રિઅક્ષરી સંજ્ઞા લખું તો GLY એટલે ગ્લાયસિલ, ALA એટલે એલેન. તો જો જેમાં એક એમાઇડ સમૂહ આ દેખાય એમાં બે એમિનો એસિડ જોડાયેલો. જો તમને કોઈ આવું એમિનો એસિડનું અથવા આવું બંધારણ આપ્યું હોય એમાં આવા બે NH2 CONH એમાઇડ બંધ દેખાતા હોય તો સમજવાનું કે એમાં 3 એમિનો એસિડ જોડાયેલો. તો જેમાં બે એમિનો એસિડ જોડાઈ ડાયપેપ્ટાઇડ બને, 3 એમિનો એસિડ જોડાય તો એ ટ્રાયપેપ્ટાઇડ કહેવાય, 4 એમિનો એસિડ જોડાય તો ટેટ્રાપેપ્ટાઇડ, 5 જોડાય પેન્ટાપેપ્ટાઇડ, 6 જોડાય હેક્સાપેપ્ટાઇડ. તો આ બે એમિનો એસિડ જોડાય એટલે આ શું બન્યું કહેવાય? ડાયપેપ્ટાઇડ. શું કહેવાય? ડાયપેપ્ટાઇડ. મહત્વનું છે એમિનો એસિડ છે એ કયું પહેલા છે ને કયું પછી. ખાલી એમિનો એસિડનો ક્રમ બદલી નાખો તો ગુણધર્મ બદલાઈ જાય. આને હું આ બાજુ રાખું ને આને આ બાજુ રાખું તો આખું નવું બંધારણ આવી જશે. જો નામય બદલી જશે. હું પહેલા એલેનાઇન રાખું છું, પછી લાઇસિન રાખું છું. આ એલેનાઇન, બીજું ગ્લાયસિન. પાણીનો અણુ છૂટો પડ્યો તો NH2 CH3, આનો CO વૈધો, આનો NH વૈધો, CH2 COO. આનું નામ શું થશે? એલેનાઇલ ગ્લાયસિન. એલેનાઇન ગ્લાયસિન. જો ક્રમ બદલાઈ નાખ્યો તો બંધારણ બદલાઈ ગયું. જો આમાં CO ની બાજુમાં CH2 છે, આમાં CO ની બાજુમાં CH3. તો આ બેના ગુણધર્મ તો ક્રમ બહુ મહત્વનો છે. તો અહીંયા બે એમિનો એસિડ લીધા હતા તેમાંથી બે જુદા જુદા ડાયપેપ્ટાઇડ બન્યા. આપણે 3 એમિનો એસિડ લઈએ, 3 એમિનો એસિડ હોય સમજો તો એમાંથી બને શું? ટ્રાયપેપ્ટાઇડ. શું બનશે? ટ્રાયપેપ્ટાઇડ. સમજો દાખલા તરીકે મેં A, B અને C આ 3 એમિનો એસિડ લીધા તો એમાંથી જુદા જુદા પ્રકારના ટ્રાયપેપ્ટાઇડ બને. પહેલા હું A રાખું, પછી B રાખું, પછી C રાખું. A અહીંયા રાખું, પછી C રાખું ને B રાખું એટલે બીજો થઈ ગયો. હવે B આગળ AB AC રાખું, B આગળ CA આવ્યું, C આગળ AB આવ્યું, C આગળ BA. કેટલા થયા? 2, 2, 4 ને 2 6 પ્રકારના થયા. કેટલા પ્રકારના થયા? 6 પ્રકાર. 3 એમિનો એસિડ હોય તો 6 પ્રકારના. એવી રીતના 4 એમિનો એસિડ હોય તો એને ટેટ્રાપેપ્ટાઇડ કહેવાય. અને આમ કહી શકાય 2 એમિનો એસિડ હોય તો 2 ફેક્ટોરિયલ એટલે 2 ગુણ્યા 1. 3 એમિનો એસિડ હોય 3 ફેક્ટોરિયલ 3 ગુણ્યા 2 ગુણ્યા 1. 4 એમિનો એસિડ હોય 4 ફેક્ટોરિયલ 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1. તો આમાં 2 થયા, આમાં 6 થયા, તો આમાં 4 તારી 12 ને 2 24 એમિનો એસિડ. તો 24 પ્રકારના ટેટ્રાપેપ્ટાઇડ બને જો 4 એમિનો એસિડ જોડાય તો. સમજાય છે આટલું? તો હજી તો આપણે ડાયપેપ્ટાઇડ, ટ્રાયપેપ્ટાઇડ, ટેટ્રાપેપ્ટાઇડ પડી છે. હવે આગળ વાત કરવી છે, પહેલા આટલું જોઈ લો. ચાલો તો 2 એમિનો એસિડ જોડાય તો ડાયપેપ્ટાઇડ, 3 જોડાય તો ટ્રાયપેપ્ટાઇડ, 4 જોડાય તો ટેટ્રાપેપ્ટાઇડ, 5 એમિનો એસિડ જોડાય તો શું બનશે? પેન્ટાપેપ્ટાઇડ. એવી જ રીતે 10 થી વધુ એમિનો એસિડ જોડાય, એમિનો
એસિડ જોડાયેલા હોય તો તેને પોલીપેપ્ટાઇડ કહેવાય. શું કહેવાય? પોલીપેપ્ટાઇડ કહે છે. અને 100 થી વધુ એમિનો એસિડ જોડાયેલા હોય અને તેનું આણ્વીય દળ 10,000 યુનિટ થી વધુ હોય તો તેને પ્રોટીન કહે છે. હવે સમજાણું કે 10 થી વધુ હોય પણ 100 થી ઓછા હોય તો એને પોલીપેપ્ટાઇડ કહેશું. પણ 100 કરતા વધારે એમિનો એસિડ જોડાયેલા હોય અને બનેલી લાંબી શૃંખલા હોય, એનું આણ્વીય દળ 10,000 થી વધે ગ્રામ પ્રતિ મોલ અથવા યુનિટ, તો એને શું કહેવાય? પ્રોટીન કહેવાય. શું કહેવાય? પ્રોટીન. પણ એવું નથી કે દરેકમાં 100 થી વધુ જ એમિનો એસિડ હોય પ્રોટીનમાં. કેટલાક પ્રોટીન એવા છે જેમાં આણ્વીય દળ ઊંચું છે પણ એમિનો એસિડની સંખ્યા 100 થી ઓછી હોય, એવા અપવાદ છે. દાખલા તરીકે ઇન્સ્યુલિન છે. ઇન્સ્યુલિન આ પ્રોટીન છે. ઇન્સ્યુલિન તો ઇન્સ્યુલિન છે એમાં એમિનો એસિડની સંખ્યા 51 જોડાયેલા હોય. કેટલા જોડાયેલા હોય? 51. પણ એનું આણ્વીય દળ બહુ ઊંચું થઈ જાય છે એટલે ઇન્સ્યુલિન છે શું છે? પ્રોટીન છે. શું કહેવાય? તો ખરેખર પ્રોટીન અને પોલીપેપ્ટાઇડ છે બે વચ્ચેનો મેઇન ડિફરન્સ છે યોગ્ય રીતે આપી શકાતો નથી. પણ ટૂંકમાં પોલીપેપ્ટાઇડની લાંબી શૃંખલા હોય એટલે એને આપણે પ્રોટીન કહેવાય. તો પ્રોટીનનું સામાન્ય બંધારણ NH, આમ રાખી દઉં CH, R તરીકે ગમે તે હોય CO, NH, NH CHR CO NH CHR CO અને N અણુ જોડાય આને N ટર્મિનલ કહેવાય અને C ટર્મિનલ. N છેડો હંમેશા ડાબી બાજુ રહેશે, C છેડો હંમેશા જમણી બાજુ રહેશે. તો આ થયો પ્રોટીનનું સામાન્ય બંધારણ. પ્રોટીનના પ્રકાર. આપણે બે જ પ્રકાર ભણવાના છે, એક રેસામય પ્રોટીન અને બીજું ગોલીય પ્રોટીન. પ્રોટીન સંયોજનના પ્રકાર એમાં પહેલું અથવા એના બંધારણને આધારે બે પ્રકાર પડે, એક રેસામય પ્રોટીન અને બીજું ગોલીય પ્રોટીન. તો રેસામય એટલે સીધા તાંતણા જેવા હોય ને રેસામય કહેવાય. જે કે વાળ છે એ રેસામય પ્રોટીન છે. તો કોને કહેવાય રેસામય? તો કે જ્યારે પોલીપેપ્ટાઇડ ની એક થી વધુ શૃંખલા એકબીજાને સમાંતર ગોઠવાયેલી હોય અને તેઓ હાઇડ્રોજન બંધ અથવા ડાઇસલ્ફાઇડ બંધથી જોડાયેલી હોય ત્યારે રેસામય બંધારણ બને છે, એટલે કે રેસા બને છે. સમજો, આ પોલીપેપ્ટાઇડ શૃંખલા એક રહી, આ બીજી પોલીપેપ્ટાઇડ શૃંખલા, એવી રીતના ત્રીજી પોલીપેપ્ટાઇડ શૃંખલા, ઘણી બધી હોય. આ શૃંખલાઓ વચ્ચેથી એકબીજા સાથે હાઇડ્રોજન બંધથી, અહીંયા હાઇડ્રોજન બંધ અથવા ડાઇસલ્ફાઇડ બંધ. હાઇડ્રોજન બંધ કેવી રીતના બનશે? તો એકનો CO સમૂહ
અને નીચેથી આમ લાઈન જતી હોય એનો NH સમૂહ હોય, એ બે વચ્ચે હાઇડ્રોજન બને. ડાઇસલ્ફાઇડ બંધ કેવી રીતના બને? તો આ કાર્બન સાથે S જોડાયેલો હોય, નીચેની લાઈનના કાર્બન સાથે S હોય, એના વચ્ચે બંધ બને, એને શું કહેવાય? ડાઇસલ્ફાઇડ બંધ. તો આમ જોડાય એટલે સરળ શૃંખલા બને, એટલે એને કહેવાય રેસામાઇન પ્રોટીન. આ પ્રોટીન પાણીમાં અદ્રાવ્ય છે. આવા પ્રોટીન ક્યાં હોય? તો કે એના ઉદાહરણ કેરોટીન, કયું? કેરોટીન, અને બીજું માયોસિન, અથવા એને કેરેટીન કહેવાય, બીજું માયોસિન. કેરેટીન ક્યાં હોય? વાળમાં હોય, ઊનમાં હોય, રેશમમાં હોય, અને માયોસિન સ્નાયુમાં હોય. એ પાણીમાં અદ્રાવ્ય છે એટલે સારું, નકર નવાત નહીં, પાણી ના હોય એટલે વાળ ધોવાઈ જાય. તો આ પહેલો પ્રકાર થયો રેસામાઇન પ્રોટીન. બીજું ગોલીય પ્રોટીન. તો કે પોલીપેપ્ટાઇડ શૃંખલા વળીને એક જ પોલીપેપ્ટાઇડ શૃંખલા વળીને ગોળીય આકારે અથવા ગોળાકાર સ્વરૂપે ફેરવાય છે. આ પ્રોટીન પાણીમાં દ્રાવ્ય છે. એના ઉદાહરણ ઇન્સ્યુલિન અને આલ્બ્યુમિન. કયા કયા? ઇન્સ્યુલિન અને આલ્બ્યુમિન. કેવી રીતે સમજીએ? આ એક જ પોલીપેપ્ટાઇડ શૃંખલા જો આમ વળી જાય, અહીંથી આમ વળે, વળી અહીંથી આમ વળે, વળી અહીંથી આમ વળે, અને જોડાયેલી હોય એટલે ખુલે નહીં. તો એક જ પોલીપેપ્ટાઇડ શૃંખલા ગોઠવાય ત્યારે ગોળીય આકાર કહેવાય, એટલે એને કહેવાય ગોળીય પ્રોટીન. બીજા પ્રકાર જે પણ સિલેબસમાંથી નીકળી ગયા છે, બરાબર. તો આ થયું પ્રોટીનનું બંધારણ. બહુ અગત્યનો ટોપિક છે, બરાબર. શાંતિથી સમજી અને પાકો કરજો. IMP પ્રશ્ન છે.